બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંચે વૈષ્ણવ વંચાવે વૈષ્ણવ એ અભિયાન હેઠળ પાટણ શહેરના દ્વારકાધીશ મંદિરમાંથી શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ સંચાલિત દ્વારકેશ પુષ્ટિ માર્ગીય પુસ્તકાલય કાર્યરત કરવામાં આવ્યું છે। આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન ગત તારીખ 9 માર્ચ 2024ના રોજ 108 કાંકરોલી નરેશ પરમ પૂજ્ય વાગીશ કુમારજીના કરકલમો દ્વારા કરવામાં આવ્યું હતું। ગતરોજ આ મંદિર સંકુલમાં ચાલતા પુસ્તકાલય સહિત મંદિર પરિસરની અનેકવિધ સેવા પ્રવૃત્તિને પાટણ શ્રી પદ્મનાભ મંદિરના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામીએ શુભેચ્છાઓ તેમજ લઈને મુલાકાત કરી મંદિરની વિવિધ પ્રવૃત્તિઓ જાણી હતી। તેઓની આ મુલાકાત દરમિયાન દ્વારકેશ પુષ્ટિ માર્ગી પુસ્તકાલયના સંચાલક હસમુખભાઈ સોની પણ જોડાયા હતા। આ મુલાકાત દરમિયાન તેઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક અને ખેસથી સન્માન સાથે પ્રભુ પ્રસાદ અર્પણ કરી આવકારીને વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકાલય સહિત મંદિરની વિવિધ પ્રવૃત્તિઓથી અવગત કરાતા હસમુખભાઈ સોનીએ જણાવ્યું હતું કે આ પુસ્તકાલય તો અત્યાર સુધી અનેક વૈષ્ણવ સહિત અન્ય વાચક મિત્રો લાભ લઈ વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકો સાથે અનેક હિન્દુ સનાતન સંસ્કૃતિના પુસ્તકોનું વાંચન કરીને અન્ય લોકોને પણ પુસ્તકો વાંચવા પ્રેરિત કર્યા છે। આ પુસ્તકાલય દ્વારા વાંચકોને વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકોની સાથે સાથે અનેક હિન્દુ સનાતન સંસ્કૃતિના પુસ્તકો પોતાના ઘરે લઈ જઈને વાંચી શકે તે માટે તેઓને પુસ્તકાલયના વાંચક સભ્ય બનાવી દરેક લોકોને પુસ્તકો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે, જેથી વૈષ્ણવો ગમે ત્યાં વસતા તે આ પુસ્તક લઈ જઈને તેનું વાંચન કરી શકે છે। પાટણ દ્વારકાધીશ મંદિરમાં વહીવટ કરતા કૌશિકભાઈ બી સોની, ચીનુભાઈ સોની તેમજ જસુભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ આ પુસ્તકાલય સહિત મંદિરના દરેક ધાર્મિક સામાજિક કાર્યોમાં ખૂબ જ સાથ અને સહકાર આપી મંદિરનો વહીવટ સુપેરે ચલાવી રહ્યા છે। સાથે સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા પુષ્ટિ માર્ગ પાઠશાળા પણ ચલાવવામાં આવે છે, જેનું સુંદર સંચાલન દેવુબહેન સોની તેમજ હર્ષિદાબહેન સોની અને સંદીપભાઈ પરીખ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે। તો આ પાઠશાળા ઓફલાઈન તેમજ ઓનલાઈન બંને રીતે ચલાવવામાં આવે છે, જેનો લાભ પણ અનેક વૈષ્ણવો સહિત લોકો લઈ રહ્યા છે। તો મંદિર પરિસરમાં ગીર ઓલાદની ગૌશાળા પણ ગૌ મંદિર રૂપ શોભાયમાન બની રહી છે। મંદિર પરિસરમાં અવારનવાર વૈષ્ણવ પરિવારના બાળકો દ્વારા નાના મોટા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોવાનું તેઓએ જણાવ્યું હતું।